રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 2 દિવસની ભારત યાત્રા પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે। જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ નજર રાખી રહ્યા હોઈ શકે છે, કારણ કે પુતિન ભારત સાથે વેપાર, આરોગ્ય સેવા સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવાના છે। પુતિન 4 અને 5 ડિસેમ્બર એમ 2 દિવસની ભારત મુલાકાતે છે। પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક શિખર વાર્તામાં ભાગ લઈને ભારત રશિયા વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરી શકે છે। વિદેશ મંત્રાલયનું કહેવું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની આ યાત્રા બંને દેશોને વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા અને ભવિષ્યમાં સહકાર માટે નવો દૃષ્ટિકોણ સ્થાપિત કરવાની તક આપશે। અધિકારીઓનું કહેવું છે કે સંરક્ષણ ક્ષેત્રે ભારત રશિયા પાસેથી વધારાની S-400 ખરીદવાનું વિચારી રહ્યું છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન S-400ની ક્ષમતા દેખાઈ હતી। ભારતે 2018માં 5 S-400 યુનિટ માટે $5 અબજ કરાર કર્યો હતો। તેમાંથી 3 સ્ક્વોડ્રનની ડિલિવરી થઈ ગઈ છે અને બાકીની 2 આવતા વર્ષના મધ્ય સુધી આવવાની આશા છે। અધિકારીઓએ એવો પણ સંકેત આપ્યો કે સુખોઈ 57 ફાઇટર જેટ સ્ક્વોડ્રન પર પ્રારંભિક વાતચીત થઈ શકે છે। જો કે તેમણે એમ પણ જણાવ્યું કે ખરીદી અંગે કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો। પુતિનની ભારત યાત્રા પહેલા રશિયન સંસદના નીચલા ગૃહ ડ્યુમાએ ભારત સાથે એક મહત્વના કરાર એટલે કે મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ એક્સચેન્જને મંજૂરી આપી છે। આ કરાર નક્કી કરે છે કે રશિયા અને ભારત એકબીજાના દેશમાં સૈનિકો, યુદ્ધ જહાજો અને સૈન્ય વિમાનો કેવી રીતે મોકલશે અને તેમની વચ્ચે સૈન્ય સાધનોની સહાય કેવી રીતે આપવામાં આવશે। આ કરાર ન માત્ર સૈનિકો અને સૈન્ય સાધનોની તૈનાતીને જ નિયંત્રિત કરશે, પરંતુ તેમની સાધન સંબંધિત વ્યવસ્થાઓ પણ નક્કી કરશે। આ પ્રક્રિયાનો ઉપયોગ સંયુક્ત સૈન્ય અભ્યાસ, તાલીમ, માનવીય સહાય, આફત પછીની રાહત કામગીરી અને અન્ય સંમત બાબતોમાં કરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન ઉર્જા અને વેપાર ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત રહેવાની આશા છે। અધિકારીઓનું કહેવું છે કે રશિયાએ ભારતને કાચા તેલ પર વધારાની છૂટની ઓફર કરી છે। માનવામાં આવી રહ્યું છે કે બંને દેશો સાથે મળીને રશિયાથી ભારતની આયાત વધારવા અને દ્વિપક્ષીય વેપારને ત્રીજા દેશોના દબાણથી સુરક્ષિત રાખવાના અનેક માર્ગો પર વિચાર કરી રહ્યા છે। એકંદરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા એવા સમય થઈ રહી છે જ્યારે બંને પક્ષો લાંબા ગાળાનો ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા, સંરક્ષણ ડિલિવરીને સ્થિર કરવા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં વેપાર જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। શિખર સંમેલનમાં યુક્રેન સંઘર્ષ, અફઘાનિસ્તાન અને વ્યાપક પ્રાદેશિક સુરક્ષાને લઈને પણ ચર્ચા થવાની સંભાવના છે।